મતદારની સુધારણા એસઆઈમાં પરિસ્થિતિ એવી થઈ દરેક જે નમૂના નંબર 7મો કારણ સિવાયના અનેક ફોર્મો રદ કરવા માટેની જે પ્રક્રિયા હાથ ઉપર આપણા કક્ષાએથી ચાલુ થઈ છે તો પરિસ્થિતિ એવી થઈ કે તમામ લઘુમતી સમાજના વધારે ટાર્ગેટ બનાવી એવી પરિસ્થિતિ થઈ. આમ જોવા જઈએ તો SC ST OBCમાં કે જે ગામડાની જે પરિસ્થિતિ ઊભી થઈ તમામ જગ્યા પરિસ્થિતિ છે, પણ તેમ છતાં અહીંયા જોવા જઈએ ત્યારે આપ સાહેબને વિનંતી અમારી કે અધિનિયમની જે જોગવાઈ ચૂંટણીપંચની છે એ પ્રમાણે પણ આપના કહેવાય કે નમૂના નંબર 7નું જે ફોર્મ છે એ લોકોના જે વાંધા રજૂ કરવાવાળા છે તો એ પણ એમનો જે પુરાવો એમની પાસે એ રજૂ કરે એવી એક વિનંતી આપની સમક્ષ છે. બીજી કે જ્યારે આટલા બધા પુરાવા સાથે તમને એક્સ્ટ્રા સમય મળે અને આપ સામૂહિક સાંભળીએ કાં તો એક લોક અદાલત જેવું રાખીને કાં તો આપની તમામ ટીમો સાથે કામ કરે તો ટૂંક સમયમાં અમે અમારા વાંધા રજૂ જે છે પુરાવા આપી શકીએ. પણ તેમ છતાં જો જે વાંધા રજૂ કર્યા છે એ પોતાના પુરાવા રજૂ ના કરી શકે સાહેબ તો એમના વિરુદ્ધમાં જોગવાઈ મુજબ એમના વિરુદ્ધમાં FIR દાખલ પણ આપે કરવી જોઈએ. એ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને અહીંયા આપની સમક્ષ વાત કરવા આવ્યા છીએ. સાહેબ ટાઈમ લિમિટ ઓછી છે, જો આ નહીં થાય તો અમને અન્યાય થશે સાહેબ. અને મતદાર યાદીમાંથી નામ નીકળી જવાનું કારણ શું? રેશનિંગમાંથી રેશન કાર્ડમાંથી નામ નીકળી અમારી નાગરિકતાનો જોખમ થાય છે. એટલે અમારે આ સિરિયસ વાત છે એટલે અમે તમને આ વાત કહેવા આવ્યા છે. કોઈ નિર્ણય કરો સાહેબ. અરે સાહેબ આપના વધારે જો અમને લિસ્ટ મળે એનું એ પણ જરા વિનંતી કરવાની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ છે ને એના PDF ફોટા પાડીને સ્ક્રીનમાં રીતે અમને મળ્યા છે. અહીં પણ એ રીતે આપને મળે એવી આપને એક વિનંતી કરીએ છીએ કે એવી યાદી પણ અમને મળે જેથી કરીને કોને વાંધો રજૂ કર્યા છે, કોના ફોર્મમાં શું વાંધો રજૂ કર્યો હોય એ પણ અમને ખ્યાલ આવે. એટલે આપ સાહેબ જે અમારે વાંધા આવ્યા છે સાહેબ ફોર્મ 7ના એ કોના આવ્યા છે, એના સાથે જે અરજીઓ આવી અરજીઓ સાથે શું લિસ્ટ એમણે રજૂ કર્યું છે કે ભાઈ જે વ્યક્તિ છે એને ઓળખે છે તો કઈ રીતે ઓળખે છે, એ ત્યાં રહે છે નથી રહેતો, શું છે એના સાથેના. આપ સાહેબે જે ફોર્મ સ્વીકારે છે સાહેબ, જે પણ ફોર્મ હોય 5000 7000 જે પણ એ આપણે સ્વીકારે છે સાહેબ, તો એના અનુસંધાનમાં હવે શું કાર્યવાહી અમારે કરવી એ પણ સાહેબ અમને અમે સમીક્ષા કરો સાહેબ. અમે ફોર્મ 7નું ચેકલિસ્ટ BLO મોકલી આપ્યું, BLO વેરીફાઈ કરશે, જરૂર પડશે તમને સુનાવણી આપીશું. બધી પ્રક્રિયા ફોલો કરીને જ એ ફોર્મ પર નિર્ણય લેવામાં આવશે. અમારું કોઈ અન્યાય થાય એ પ્રકારની કોઈ કાર્યવાહી અમે નહીં કરી એ બદલ તમને ખાતરી આપું. આપ સાહેબ પાસે અપેક્ષા એવી છે સાહેબ 12 લાખ કે 10 લાખ ફોર્મો અરજી આવેલી છે. અમુક ગુજરાત સરકારે રદ પણ કરી નાખે છે, જેવી રીતે ગાંધીનગર છે, અમદાવાદમાં અમુક જગ્યાએ. આપ સાહેબ પણ એ રીતે જો આપણે સત્તા છે કરવાની કે ખોટી રીતે જે અરજદારો છે ખોટી રીતે હેરાન ના થાય. હા આપ સાહેબ કે બીજા નાગરિકોને ખોટી રીતે હેરાન કરતી ના સાહેબ બીજું BLO અમને જે આજે નોટિસો મળી જાય એ આજે અમને પણ મળે તો અમે શું કરીએ સામાજિક તમામ આગેવાનો સાથે મળીને જેવા પ્રયત્ન કરે મેક્સિમમ લોકોને પુરાવા પણ એકત્રિત કરી શકીએ એ પણ અમને સમય મળે. અમને અનુકૂળ એ પ્રમાણે સાહેબ આ જે વાંધા આવ્યા વ્યક્તિગત એક વાંધો નથી આવ્યો, બોક્સમાં વાંધા આવ્યા તો સાહેબ બીજું વ્યાજબી કેવી રીતે હોય છે કે લોકો વાંધા આપી જાય છે 10,000 માણસો અહીંયા એ લોકોએ એક બોક્સમાં ભરીને વાંધા આપી ગયા તમારી આપણી કચેરીમાં કોઈ બી જગ્યા ઉપર ખબર નથી અમને. પણ જો એ વસ્તુ કરી હોય તો સાહેબ એ પ્રક્રિયા જ ખોટી છે. એ ચૂંટણી પંચ તરફથી સાહેબ માજી ધારાસભ્યના લેટર બી આપ્યો છે કે ભાઈ આવા જો વાંધા હોય તો આવી ગયો છે લગભગ તો આવી જ ગયો હશે કે એની અંદર જો ખોટા ફોર્મ હોય તો FIR દાખલ કરવાની આપ સાહેબની સત્તા છે. દરેક અરજદાર દાખલ કર્યું નથી, આપ સાહેબ પણ કરાવી શકો છો. જે પણ એની સેક્શન હોય જે પણ જોગવાઈ હોય એક પત્ર પણ સાહેબ કરીએ અમારી પબ્લિક એવું કહે છે કે ક્યારે થશે અમારી પાસે પૂછપૂછ કરે છે ક્યારે
કયા લેવલે થઈ જશે કાકા. અમારે જે ચિંતા છે એના કરતાં પહેલી મેં તમને ગઈ વખતે પણ કીધું હતું કે ફોર્મ પ્રોસેસ નિયત સમયમાં કરવાની જવાબદારી મારે નહીં. મારે જે પ્રક્રિયા કરવાની છે ચાલુ છે. તમને મેં કીધું એમ તમારી સાથે કોઈ જાતનો અન્યાય નહીં થાય. જે પ્રક્રિયા ફોલો કરવાની છે પૂરી કર્યા પછી જ નિર્ણય લઈશું. આવેદન આપીએ છીએ સાહેબ. આપ સાહેબ પાસે અપેક્ષા એવી છે કે સાંભળીને સાહેબ જે હોય બરાબર. અહીંયા વાંધો રજૂ કર્યો એની અમને ડિટેલ કઈ મળશે એ ઘેટેલી માટે ફોર્મમાં શું સ્થિતિ છે? એક વ્યક્તિ એટલે વાંધા રજૂ કરે અને તમે એક્સેપ્ટ કરી ખાલી પૂછું આપશે એ પછી અમીરભાઈ 10 તારીખની છેલ્લી છે એટલે ઈ પહેલા છેલ્લી તારીખ 10 છે એવું નથી. એવું નથી 10 નથી એવું નથી. કે જે આપણા સાથે મારા જે માતાએ પર્સનલી માગું છું કે આપણા પાસે જે ફોર્મ આવ્યું એ ફોર્મની અને એની સાથે જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે એની પણ કાર્યવાહી કરવી અને એની અંદર સાહેબ એક સેક્શન 7(1) ની અંદર સ્પેસિફિક જોગવાઈ છે કે મારું હિત જોખમાય છે આની અંદર એટલા માટે એ પણ આપ સાહેબ આપો છો 3 છે આ ઇસ્યુ કોપી તારીખ 3 દ્રાવક સાહેબ ઓરિજિનલ આપું છું 48 કલાકમાં સાહેબ મને માહિતી મળી રહી કરી શકશે તો આપીશું. આપ સાહેબની જે કોઈ બી જોગવાઈ છે. આપ સાહેબની જે જોગવાઈઓ મને લેખિતમાં સાહેબ આપ આપશો હું સ્વીકારવા તૈયાર છું સાહેબ. આપ સાહેબ જે પણ આપશો મને સ્વીકારવા તૈયાર છું કાયદાની જોગવાઈ મુજબ સાહેબ હું લઈ લઈશ અને લેટર આપજો સાહેબ તમારા એની જે પ્રોસિજર થતી એ પણ હું પણ કરીશ પ્લીઝ ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પંચ દ્વારા મતદાદી સુધારણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ મતદાદીના અનુસંધાને વિરંગામ વિધાનસભા વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતની જે પરિસ્થિતિ ઊભી થઈ એ જ પ્રકારની પરિસ્થિતિ આ વિધાનસભા વિસ્તારમાં પણ થઈ છે. નમૂના નંબર 7 એ ફોર્મ દ્વારા મતદાદીમાં લોકોના નામ કઈ રીતે રદ કરવા એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક શાસન જે વ્યવસ્થા જે સિસ્ટમ બનાવી જેના કારણે નાના વર્ગના માણસો એમાં હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય કે માઇનોરિટી સમાજ હોય આ સમાજો માનો કે એ મોટા ભાગનો વર્ગ એ કોંગ્રેસ પાર્ટીને માનવાવાળો વર્ગ છે. એટલે સિસ્ટમ મુજબ આ મતદારો કઈ રીતે મતદારની નામ રદ થાય એ માટે સિસ્ટમ બનાવીને એક સાથે ફોર્મ્યુલા બનાવી નમૂના નંબર 7ના ફોર્મ ભરી એમના મળતિયા જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એ લોકોએ આ ફોર્મ રજૂ અહીંયા અત્રે કરેલા છે. એની આ સમગ્ર લોકોએ ભેગા થઈને ચિંતા કરી કે આ મતદાર યાદીમાંથી નામ જે કમી થાય છે એને કઈ રીતે રોકવા એ મતદાર યાદીના નામના પુરાવા લઈ અત્યારે એ જ અમે બધા સાહેબને રજૂઆત કરી છે અને મતદાર યાદીના પુરાવા લઈ સમગ્ર વિસ્તારની અંદર ફરી અમે આ જાગૃતતા ઊભી કરીશું અને નમૂના નંબર 7ની સામે જે વાંધો રજૂ કર્યો છે એ લોકોના વિરુદ્ધમાં જો એ પુરાવા રજૂ ના કરી શકે તો એમના વિરુદ્ધમાં ચૂંટણી અધિકારીએ પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ અને સાથે સાથે આ વિસ્તારના મતદારો જે નામ કમી થયા છે એ લોકો પણ એફઆઈઆર દાખલ કરવાના શોર્ટ ટાઈમમાં એનું પ્લાનિંગ કરશે. હાજીભાઈ ઉસ્માનભાઈ ગામ વેકરિયા તાલુકો વિરમગામ. આજે અમે સમગ્ર તમામ કોમ્યુનિટીના લોકો વિરમગામ પ્રાંત કચેરી ખાતે આવેલ છે અને અમારા નામો સામે અમુક લોકોએ જે વાંધા રજૂ કરેલા છે જે 7 નંબર ફોર્મ રજૂ કરેલો છે તે લોકોને અમે આજ દિન સુધી જોયા બી નથી અને એ લોકો અમારા પરિચયમાં નથી. તો અમારા સામે એ લોકોએ કઈ રીતે વાંધો રજૂ કર્યો શું કર્યું તો નામદાર પ્રાંત સાહેબને અમારી એક જ નમ્ર અરજ કરેલી છે કે એ વાંધા કરવાવાળા સામે કાયદા કોર્ટની ભાષામાં જે નીતિ નિયમ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવી અને અમોને જાણ કરવી કે તમારા આ કારણથી નામો રદ થાય છે તો અમે તાત્કાલિક ધોરણે તે ખોટા ડોક્યુમેન્ટો રજૂ કરવાનો અમને યોગ્ય સમય મળી રહે તે માટે અમારા ગામના લોકોને સમગ્ર ગામના લોકોને જે લોકોના મતદાન યાદીમાંથી નામ જે કમી થવાના આરે છે તો ત્યાંના અમે સમગ્ર રીતે અમારા પોતાના ડોક્યુમેન્ટો રજૂ કરીને અમારું જે ભવિષ્ય અમારી આવનારી પેઢીની અંદર જે અમારા બાળકો આ મતદાન અધિકારીથી વંચિત ના રહે અમે લોકો મતદાન અધિકારથી વંચિત ના રહેવી
તે માટે અમારે શું કરવું તે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. અને બીજા નંબરે આજ તો અમારા ખાલી આ મતદાન યાદીમાંથી નામ કમી કરવાનો વારો આવે છે. કાલ સવારે અન્ય ખેલ પાડવામાં આવે તો એનો જવાબદાર વ્યક્તિ કોણ? તો આ અમને ન્યાય પૂરેપૂરો ચૂંટણી પંચ તરફથી અને નામદાર પ્રાંત સાહેબ તરફથી પૂરેપૂરો અમને ન્યાય આપવામાં આવે એ અમારી ઉગ્ર માંગ છે. અને આ માંગના સામે જો સમય મર્યાદાની અંદર કોઈ નિરાકરણ નહીં આવે તો અમે નામદાર હાઈકોર્ટના દરવાજા સાથે અમારી પિટિશન દાખલ કરીને યોગ્ય માંગ કરશું, અમારી ન્યાયની માંગણી કરશું. જય હિન્દ, જય ભારત. મારું નામ યુસુફભાઈ ગુલામત ઘાંચી છે. વિરમગામની અંદર વકીલાત કરીએ છીએ. હવે 6 થી 7 લિસ્ટો એવા બહાર પાડવામાં આવ્યા છે કે જેના સામે 7 નંબરનું ફોર્મ ભરીને મતદાર યાદીમાંથી તેમનું નામ કમી કરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. અને એ જે ષડયંત્ર છે એના આધારે ફોર્મ ભરવામાં આવ્યા અને ફોર્મ નામદાર ચૂંટણી અધિકારી એટલે કે વિરમગામ પ્રાંત સાહેબની કચેરી સમક્ષ પણ એ ફોર્મો જમા કરવામાં આવ્યા છે. હવે જે ફોર્મ જમા કરવામાં આવ્યા છે, જે ફોર્મ જે લોકોએ જમા કર્યા છે, એક જેના સામે વાંધા લીધા છે તેને ઓળખે છે કે નથી ઓળખતા? હવે ઓળખે છે તો કઈ રીતે ઓળખે છે? એણે નામ કમી કરવાના સામે શું શું એણે પુરાવા રજૂ કર્યા છે? તમામ પુરાવાઓ પ્રાંત સાહેબે, ચૂંટણી અધિકારી સાહેબે તેને તપાસીને તેની સામે જો ખોટી રીતે ફોર્મ જમા થયા હોય તો તે ફોર્મ જમા થયાના આધારે ચૂંટણી અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની અધિનિયમ હેઠળ તેના સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. હાલની જે સત્તા પક્ષ છે એણે જે એસઆઈઆરની કામગીરી કરી તેમાં આવું સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે કે લઘુમતી સમાજ તેમજ જે અમુક પક્ષને, એના પક્ષને નહીં બીજા પક્ષોને જે માનવાવાળા છે તેવા પક્ષોના નામ ચૂંટણી મતદાર યાદીમાંથી કમી થાય, એમના વોટ કપાઈ જાય એટલે એમનો પક્ષ આપોઆપ રીતે સત્તામાં આવી જાય તેવી આ કાર્યવાહી થયેલી છે. હવે જે પણ વ્યક્તિ છે એને સમજ છે કે નથી સમજ, તેણે આજુબાજુમાં તથા પોતાના આગેવાનોનો સંપર્ક કરીને પોતાનું નામ કમી કરવા માટે જો 7 નંબરનું ફોર્મ ભરવામાં આવ્યું હોય તો 7 નંબરના ફોર્મની સામે તમામ આગેવાનો કે આજુબાજુના જે કાર્યકર્તા હોય તેનો સંપર્ક કરીને તેના પુરાવા રજૂ કરશો, જેથી આપણું નામ આ મતદાર યાદીમાંથી જે ષડયંત્ર છે તેના આધારે નીકળી ના જાય તેની પૂરેપૂરી ખાતરી તમે આપ સાહેબ બધા રાખશો અને તમામ જે પણ કાર્યકર્તા હોય તેને પૂરો સાથ સહકાર આપશો તેવી અમારી નમ્ર અરજ છે. વિરમગામ શહેર અને તાલુકામાં કેટલા વાંધા અરજીઓ મૂકવામાં આવી છે, કેટલા લોકો છે? વિરમગામ શહેરની અંદર 5 થી 7 હજાર આજુબાજુ વાંધા અરજીઓ મૂકવામાં આવેલી છે અને તે પણ 20 થી 25 જ વ્યક્તિઓએ વાંધા અરજી મૂકેલી છે. અને એ પણ અમુક અમારા ધ્યાનમાં છે કે 26 જાન્યુઆરી જે બંધ કચેરી હોય, જે દિવસે રજા, જાહેર રજા છે, તે દિવસે પણ વાંધાઓ આવેલા છે. હવે એ વાંધાઓ કયા પક્ષોના આધારે આવેલા છે તે પણ પ્રાંત અધિકારી સાહેબ, ચૂંટણી અધિકારી સાહેબ તેની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરાવશો. અખ્તર હુસેન છે. આજ રોજ અમે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર મુસ્લિમ સમાજ દ્વારા અને દરેક સમાજના આગેવાનો ભેગા થઈને આપ્યું છે. આ દેશમાં અમે વર્ષોથી રહીએ છીએ. મારા ફાધર તાલુકા પંચાયત પ્રમુખ હતા, 15 વર્ષ તાલુકા પંચાયતના સભ્ય રહ્યા. હું પોતે બી અહીંયા વિરમગામ અલીગઢનો નાગરિક છું. મારા સામે, મારા નામ સામે વ્યક્તિગત વાંધો લીધેલો છે. સાહેબને અમે એટલી જ રિક્વેસ્ટ કરી કે એક તો બીએલઓએ રાત દિવસ એક કરી, કર્મચારીઓ રાત દિવસ એક કરી અને માંડ મતદાર યાદીનું કામ કર્યું. અને કોઈ સામાન્ય, કોઈ ગમે તે માણસ ઓળખતો ના હોય, ગમે તે માણસ એક વાંધો લેવા ખાતર વાંધો લે અને એ વાંધાના આધારે આજે ફરીથી કર્મચારીઓને અને લોકોને આ વિષમતામાં મૂક્યા છે કે અમારા નામ રહેશે કે નહીં રહે. અને કર્મચારીઓ રાત દિવસ જે મહેનત કરી હતી એના ઉપર બી પાણી ફરી વળ્યું છે. તો ખરેખર અમે પ્રાંત સાહેબને રિક્વેસ્ટ કરી છે કે ખરેખર તો આ વાંધાઓને યોગ્ય ગણી અને કાઢી જ નાખવા જોઈએ કે ભાઈ જેનો પુરાવો નથી એ વાંધા લેવામાં આવશે નહીં, એવી અમે રિક્વેસ્ટ કરી છે. અને જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે જે વ્યક્તિગત છે એમના સામે પોલીસ ફરિયાદ બી કરીશું અને હાઈકોર્ટ સુધી અમે દ્વાર ખખડાવશું.